વડોદરામાં જાહેરમાં યુવક પર દંડાવાળી. આંબાવાડી પાસે એક્ટિવા પર જતા યુવકને અટકાવી લાકડીઓથી બેફામ માર માર્યો. માથામાં ગંભીર ઈજાથી હોસ્પિટલ ખસેડાયો. ઉગ્ર સ્વભાવ અને શંકાએ બે જીવ લીધા. સેલા સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડના સિક્યુરિટી ગાર્ડે પત્નીની હત્યા કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. લાશ જોઈ પરિવારજનો આઘાતમાં. પોલીસ શાંતિથી સૂતી હતી ને મર્ડર થઈ ગયું. વસ્ત્રાલની ઘટનાના 11મા દિવસે બાપુનગરમાં હત્યા. બે યુવક પર છરીથી હુમલો. કિન્નરોએ સૂતેલા પોલીસ કર્મીઓનો ઉગધડો લીધો. પાલનપુરથી આવતી એસટી બસે રિક્ષાને ટક્કર મારી. ખેરાલુની વૃંદાવન ચોકડી પાસે 65 વર્ષીય વૃદ્ધા રિક્ષા વીજપોલ વચ્ચે કચડાઈ. વડનગર રિફર. મહેસાણામાં વ્હીકલ લોન કેસમાં ચુકાદો. લોન લેનાર શખ્સનો ચેક રિટર્ન કેસમાંથી નિર્દોષ છુટકારો. બેંકે ધિરાણથી વધુ રકમનો ચેક ભર્યો હતો. ગરમીમાં વધારો થતાં પાણીની માંગ વધી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 50% પાણી ઉપલબ્ધ. તંત્રનો સબ સલામતનો દાવો જરૂર પડે સૌની યોજના સહારો બનશે.